મારા બાને આવ્યા હા કપડા લાવ્યા હા તો એ કપડા છે ને સીવે છે મમ્મી ને મારવા ગયા. હા માર્યું ના મમ્મી પેલા માર્યું હતું. મેં માર્યું તાર આમ જો ગાવું આવ્યું ઠેઠ ઓલા પણ તીવન્યું આલ્યું જાય ને ઠેઠ જ અહીંયા પૂગી ગયું કેટલું ગાવું આ એમ હું કીધું ખબર હું કાઈ તેરી તમને બેબી નું લેતી જાય કીધું નંદુ બાસી ને હતા તો મેકલાવ મારા વાલા ફ્રૂટી મેકલાવ હોય તો કેજો આવી રીતનું શ્રીખંડ ખાવા તો ચાલો મારા વાલા શ્રીખંડ ખાવાની આવશે મજા લાગશે વાર પણ આવશે મજા કોમેન્ટ કરજો તે મોર્નિંગ સબ સર કેમ કે ફેમિલી મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું અને છે ને મારા વાલા હવારમાં બેસી જશે એમ 3-4 જણા હાંડા અને અમે છે ને ગિફ્ટમાં બદામ આવેલી હતી ને તો બદામ અહીંયા પડાળી અને હાજે ભાઈ બદામ પડાળીને અત્યારમાં બદામના ખાટલાખોના સોયત્રા તો ચાલો ગાઈસ બદામ ખાવા તો આમાં ધનજીભાઈ ઠલવું છે અને અમે એક ગ્લાસ આખી બદામ પડાળી છે કે છોડીને ઘણી છોડી આમ જો હવે તો એમાં રીત જીલા ઠલે ઓકે હવે છે આંગળી નાખીને હલે આ બધી ફૂલી ગઈ કે તે અંદર ફીટ થઈ ગયું અને ગાઈસ પાણી તો ઉભે રહી આવી રીતનું પાણી થઈ ગયું એટલે આ તો હળી જશે બોલો કાજુ બદામ આવી રીતનું બદામ થઈ ગયું અને એટલી બદામ અમે પડાળી હવે આને ખાવાની કેમ થાય કે આ સાંભળે પહેલાં કાઢ નાખવાનો પોફા અને પછી ખાઈ દેવાની આ પડાળેલી તો છે ને આપણે મગજ સ્ટ્રોંગ થાય એમ અને હવે કાયમી ટાઈમ માટે આપણે કાજુ અને બદામ ખાવાનું શરૂ કરવાનું થાય છે કેમ કે મગજ સ્ટ્રોંગ થાય તો સારું જ કહેવાય ને આમ જુઓ સુપર લાગે બોલો મેકલો મારા વાળા કાદી બદામ એક ધરાઈ મને તો કાજુ ભાઈવા નહીં અલા બદામ આમ જો ગળી નથી લાગતી લે બોલો ખાલી લે બોલો એમ જ કાંઈ સવાજ નહીં કાંઈ મજા ન આવે કાંઈ પચાસ કાંઈ નલો કાંઈ બધાને જય માતાજી જય દ્વારકાજી સાજને સ્નેહમાં સ્વાગત છે તમારા બધાનું તો આવો બધા હવારમાં કાજુ ખાવા અને બીજી વાત આજમાં એ કહેવાય કે શું કે મારા બાર મારા પપ્પા આવે છે મારા માટે કપડાં લઈને તો અમારે આજ નાવાનું હતું પણ નસ છે ને આજ આવતી નથી બોલો કેટલી કીધાણી હું કેટલું કીધું તો એથી કે નહીં આજ આવીશું જ નહીં કાલે જ આવીશું હવે આજમાં છે ને શું વાર છે શુક્રવાર છે શુક્રવારે ઠેસન આજ 10 દી થઈ ગયા પૂરા આને 10 દી થઈ ગયા પણ અમારા ગામની એક નસ અને એક બાર ગામની નસ મેન હોય તો એને ઠેસન કહેવાય ને એટલે કે ગમે ના તારીખ આપેલી હોય કે આજની તારીખમાં તમારે બજી બાઈને ભેગું થઈને અહીંયા આવવાનું તો ના બજી બાઈ જાય તો બજી બાઈને હાસવામાં આ મારી બાઈ રખડી છે આ નાવાનું તો 10 જમણ થઈ ગયા છે પણ ટણટણીઓ હોય કોઈનું ન સંભળાય કે ન કાંઈ દેખાય કેમેરા સદાય એટલું એક ધારું ટ્રેનિંગ અને સમજશું અને ગ્લાસ ને એવું ખખડાનું વસ્તુ લઈ લઈ તો મોઢું ચરું કરે મોઢું હાલો ગાઈસ તમારે કઈ કેવું છે જય માતાજી જય જોતરી આજે આવે છે મારા મમ્મી ને પપ્પા એની હાટુ મારે રસોઈ શાબાશ બેટા શાબાશ રસોઈ બનાવવાની છે બોલો પેલા દુનિયાની ચાય બનાવી બોલો કેવું શાબાશ બેટા શાબાશ તે તો બહુ કરી યાર અને ધનજીભાઈ જો ફોરલ માં બે હાલો ધનજીભાઈ એ ખાંડે હો ઓય શું કરા એ ઇને ખાંડ બોલે દે ઓકે કાજુ બદામ ખાધા મજા આવી ગઈ ધરાઈ જાય ને એની જેમ લાગે બાકી એમાં થોડી બોરસ નાખ્યું ને તો ગળા મસ્ત મજા આવતી છે ખબર નહીં અને હવે છે કે હું બહાર વી આવ્યો હજી બે બેનું કન્ટિન્યુ મેં કીધું બધા ખૂટડી દે તો બધી બદામ મેં કીધું પડાડે છે બધી ખૂટી જવું એમ કીને વી આવ્યો તો એ ખાય છે તો આજમાં જમવામાં બનવાનું છે અમારે મસ્ત મજાનું રોડો રોકાળું બટેટાનું શાક બાયફા બટેટા અને ફોલી લેખા શાક નથી બનાવવાનું બટેટાના શું કરવાનું છે શાક બનાવવાનું છે વઘારવાનું છે વઘારેલું શાક બનાવશે વઘારેલું શાક મસ્ત બનશે ભજીયા બનાવવાનું છે પાછા મારા હાહુની આવી છે કે તો ભજીયા બનાવવાનું છે આજ એને ખવડાવીને મોકલવાના છે એમ કેટલી સમયથી આવીને વૈયા જાય ખાવા ખોટી થતા નહીં પણ આ ફેરી છે ને ખાધા વગરને જવાના દેવાના બે બેનું છે કે એટલે ખવડાવી છે બોલો મારા પપ્પા હે કેવલને લંબાડે છે પુગાડી હા તમે શું કરો અમે વિડિયો ઉતાર કેવું છે મામા એ જાય છે પેનને નીવડા હું કરું મારા પપ્પા કરે છે ધીસ ફ્રેન્ડ તો કે લુંગી દાસ ઠીક ના પડે ગમે મને કેમ મને બોલો કેવું મારા પપ્પા છે મારા મમ્મીને મારવા ગયા હા માર્યું ના મમ્મી પેલા માર્યું હતું મેં માર્યું તાર મમ્મી એ કેવલ ભાઈ નો ફૂગો વિયો છે દેખાય જો કેવું થઈ ગયું જો તારી કર મોટો કેમેરો તો ગાઈસ હવે કૃષ્ણાબેન વિડીયો બનાવતા આવડી જશે અને બનાવી છે તો કન્ટિન્યુ મારા વાલા સપોર્ટ બધા કરતા રહેજો રેડી સપોર્ટ કરજો રેડી
એ અહીંયા જો અહીંયા કેમેરામાં એ દાંત કાઢ. વાહ વાહ લે બેટા આ કે દુનિયા એ લે લગ્ન માટે કેળ આવી ગયું. આ તો મેરી અગર પ્યાર ના કિયા તો ક્યાં કિયા. અમારે લગ્ન માં નતો આવું ને તો ઓલા અમારે 18 તારીખ લીધી. અમારે છે ને ઈ જ લીધી ભાઈ. એવું હે ને એમ નો આલે બે બાજુ બકાડું તો પડી ગયા. જોઈ મેં નતો આવું ને તો એને તારીખ લીધી. તારે એટલે ભલે વરસાદો હોય ગણે બે પીઠી વાળો ના જવાનું, તમારે પીઠી વાળો નહીં આવવાનું. રેડી એટલે બકી દા હો, ચિંતા ઉપાધિ કોઈને કરવાની નહીં. એટલે તમારે બધાને ચોક્કસ પૂગી જવાનું છે. તારીખ બારીખ કાલના બ્લોકમાં જોયું છે. અને મહેમાન આવી ગયા એટલે કે મારા હાહુની આવી જાય ને તો એને લેવા જવાનું ફોન આવી ગયો કરેલી. હવે કોપાલી કઈ બાજુ ઉપડી જઈ આવો. અને મારે છે ને મારા હાહુની આવ્યા છે તો આઈ આવે છે તો એને લઈ આવું. ચાલો ગાઈસ તો હું અડધે પહોંચી ગયો તો કોઈ દેખાણું નથી અને કોઈ આવતું નથી હજી કન્ટિન્યુ. બોલો મારો બેટો મને એવું લાગે ગામમાં પુગાડી દે એવું લાગે છે. ગામમાં પૂગી ગયો ઠેઠ એ અડધા ગામે દીવા આવેલા મારા હાહુ ને મારા હારા. તો ચાલો ગાડી વાળી લો ને ગાઈસ અમે દુકાને પૂગી ગયા અને સોડા પીવા ઊભા રાખે તો આમ જો ગાવું આવ્યું ઠેઠ ઓલા પણ તીવન્યું આલ્યું જાય ને ઠેઠ હજી અહીંયા પૂગી ગયું. કેટલું ગાવું અને છેલ્લે તો ભેહું દેખાણ્યું. બોલો ગાવું ને ભેહું બધું મિક્સ છે ને ઠેઠ રસ્તો જામ કરી દીધો. આ બહાર ગામની તકલીફ અમારા ગામમાં માલધારી આવેલા એવું છે ગાઈસ. જો આમ હવે જો ભેહું આવજો ગાઈસ. મારી ગાડી પછી કેળા ઓસાડી પડી પાડી ગઈ એવું લાગે છે. હું એવો ઘરે અને મારા હાહરા અને મારા હાહુ એ છે ને મંદિરે પગે લાગવા ઉતરી ગયા. હું એવો ઘરે આવ્યો ને તો અહીંયા ખમણીમાં બટેટાની વેફર બને છે. એ લે કોઈ તરીકે આવતા બી ખબર દેવાની છે લે એમની ઠેઠલી આલી ને તારા ઠેઠ કોટડેલી નંદી દરેક ફોન ન કરે વેલા એમ કહેવાય નહીં ખબર ન પડે. ખાડીએ બેઠા હતી ને કે કઈ આવ્યું જ નહીં કે હાલતા થઈ આગળીએ મળે તો મળ્યું જ નહીં કે તાર પપ્પા કહે કે હવે હલાય એમ નથી કે ફોન કરી હા ડૂકી જતી હોય મને ફોન કર્યો ને પછી હું લઈને આવ્યો ને મેલડી મને મંદિરે ગામમાં ઠેઠ અધોસાળ તો મેલડી મને મંદિરે શ્રીફળ ઉતરવાનું હતું. શ્રીફળ ઉતરીને પછી અહીંયા આવશે તો આવતા હવે ભૈજા બની જાય તો ચાલો ડાયરેક્ટ ખવડાવી લઈએ અને અમે પણ ખાઈ લઈએ. હજી શું કહેવાય ખબર છે કામ ઘણા છે અને સમય ઓછો છે એની જેવું થઈ ગયું. કાંઈ એમ થઈ ગયું આંકડે હલવાના એની જેમ તા કાંઈ વાંધો નહીં. તો મસ્ત મજાના મસ્ત ભજીયા બને છે ને કેટલાય સમયથી. તારે ખાવાના છે કે નહીં હો હું ન ખાવ. હે આવડતા નહીં ને તને ભજીયા? હવે નથી આને આવડતા નહીં ભજીયા બનાવવાની કે તમે એના માથાના છો? એવું છે ફેમિલી આમાં આમ ઠાકી દઈ બોલો. હા કાલ તો આને વાત જવા જો. કાલના બ્લોગમાં તો યાર મારા હાળીએ ફરમાઈશનો વિડીયો બનાવ્યો. ઓ માય ગોટ તુરુરા થઈ ગયો. એટલી વાર મહેનત કરી ફોન આ વાત કરો. ચાલો બની જશે જમવાનું. બટેટાનું શાક છે, રોટલી છે અને ભજીયા છે, ચટણી છે. બેસી જશે જમવા. તો જમી લઈ કાંઈ હાલો બા તમારે ભજીયા ખાવાનું છે ને? અરે એમ થાય બેન કાલના બ્લોગમાં તો તમે બહુ મતલબ અલગ અલગ સિસ્ટમ ને ઓલું ખંધું બોલ્યા. હાલો આજ ખાવા એવું છે તો ભાઈ એવું બધું છે. અને ચાલો તો ફટાફટ હવે જમી લઈ જલ્દી. નોખો થઈ જાય તો આ શાક મસબાવાળા પાણી આ અમારું ઘરનું છે આવી રીતનું છે. લોકો બેસી જશે બધા જમવા. કા જમી લઉં? ઓકે બંદો ફાકડો કહેવાય ને એ આમ જો અંધાવી જાય હું એકલો ખાવ છે કોઈ આટા મારા બા આગળ આવ્યા એમ તો શાક આમ જો એક થાળી ભજીયા ખાઈ ગયું મારા વાલા. મજા આવી જાય. હું તો ખાવાનું શરૂ છે. કેટલું ખાવાનું કંઈ નક્કી નથી. બાટી બોલે ત્યાં જશો તો તમારે વગેરેનું કાબરું અહીંયા બોલી શકો ને. પછી હું ખાલી રામજી હતા ને એને જાઉં છું ફટાફટ મેકવા કોટડા મેકીને પછી પાછો વૈયા હું તમે બેબીનો અહીંયા રહેજો ને બધા અહીંયા રહેજો કહીશ. તો ચાલો સહી જલ્દી કોટડા અને આ બે ટીંગલ્યું તારીખ આમ જો સપ્લાય પહેલા લે બોલો આમ તો ખરા પેલા એ આમ થાય દાંડે સડાયું પેલા તો બહુ હું લેતી દઈ ને કેવું એને તો રાખવાના છે હજી બાંધી દેલા હે એ નહીં જાય. અહીંયા રો તમે હાલો ના ગાડીમાં બધા આમ હું આગળ જાઉં ને મેકીને જાઉં. ચાલો ગાય છોકરાને સમજાવી નહીં કરતા હું ભાગું. રેડી હું પૂગી જઉં છું ઉષા કોટડા. અરે મિત્ર સબસ્ક્રાઈબર ભૌતિકભાઈ હુતા હે તાવ આવી ગયો તો શું છે કઈ પેલા કીજો કાંઈ વાંધો નહીં. કહીશ અહીંયા બધા બેઠા છે
અને હવે છે ને પાછો ફટાફટ પાણી પી લઉં ને ભાગ કેવું છું ખબર છે હું કોટરેલી પાણી પીધું પાણી પીને પછી નીકળી જાઉં રેડી તો હું મારા વિચારમાં જાતો હો ઘર બાજુ જાવ છું અત્યારે તાસે ને એક ગાડીવાળાએ 1.5 આવીને મેરો એ મારા સબસ્ક્રાઈબર કેમ મેરો ખબર છે પોપ પોપ હોય બાપા આખો છત્રી જો નાખો જસકી જો હું એવી રીતનો તો વોન મેરો અને હું આખો બીજ ગયો ગુજરી આવી જાય ને એની જોડે જોટો લાગી જાય મેં વાત તરીકે કેવા સબસ્ક્રાઈબર મને પીવરે તો બોલો જાવ છું કન્ટિન્યુ ઘરે હું પૂગી જાઉં ઘરે અને ઘરે આવતાની સાથે હું આ વસ્તુ લેતા આવ્યો તો હું વસ્તુ લેવી આવડે ને દેખાડું આને આપણને છે સરપ્રાઈઝ એટલું બસ હોઈ ગઈ તો ચાલો હું વસ્તુ લઈ દેખાડું તો મેકલાવ મારા વેલા ફ્રૂટી મેકલાવ હોય તો કહેજો આઈસ્ક્રીમ કેટલી વાળું છે 20 રૂપિયા વાળું આઈસ્ક્રીમ છે એ મેકલાવ હોય તો કહેજો આ તો આ શું છે મઠો છે કે હા શ્રીખંડ છે મઠ્ઠો અને 250 ગ્રામનું છે આ કેટલાનું છું કંઈ ખબર નહીં 50 રૂપિયાનું છું આ 50 વાળો આઈસ્ક્રીમ ગણીએ આપણે આ 10 વાળી આ 20 વાળી તો કેવલભાઈ તમારે શું લેવાનું છે લઈ લો એ ફ્રૂટી હાલો ઝપટ બોલાવો અને છે ને રાઈસ હે કેવા હતું ગઈશ તો હું પૂરી સેવા દઈ આગળ ટાઢો કરત કે જાગી જાય દરેક તડીકો મોળો પીડ્યો દરેક એટલે કે મંથર અને હું આવડા બધા છોકરા ગમે 2 છોકરા પણ ગમે અને મને એમ થયું કે થોડાક કાયતરા મેં કીધું પાડી લો આવો કાયતરા છે કે મસ્ત મસ્ત થોડાક પાડું અને છોકરાને અમે બધા ખાઈ તો અહીંયા આવી રીતના પાકી જાય ને 2 બોડા રા બાકીનું કોઈક તોડી ગયું પછી અહીંયા છે અહીંયા જાય છે ને તો એવી રીતના કાયતરા હે સોડા દાદા તો પાડીએ અને ચાલો ગાઈસ ખાવા કાયતરા ખાવા ને પાકું છે વાહ સરસ ચાલો તો પાડીએ કાયતરા નીકળી જાય પદડી નીકળી જાય કેમ ખબર ડોકે રાખીને ઓ હે દુખી ગઈ હાવ ડૂકી ગયો અને કાયતરા આજમાં પાડ્યા ને ઘણા બધા પાડ્યા હે અને ઓલી લે ઓ હે જોયું ગાઈસ અને આ કાયતરા મતલબ આમ જો ઘણા બધા કાયતરા અહીંયા એટલા પહેલી વખત પડ્યા આ કાયતરાની અંદર આમ દેખાવનારા નથી પણ ખાવાના યાર એક નંબર અને મેં તો જો આ એક ખિસ્સામાં નાખી દીધો કેસ થઈ ગયો ને અને એક તીરખી અંદર એટલા કાયતરા એવા જોવો મારા વાલા કેમ છે અને એ બધા ખવાય એવા મસ્ત મળી મસ્ત હું છે ને કાંઈ આ નેનથી ખીજાય કેમ જોતો ખાલી તો એક ઢીકો સબાડી દીધો બોલો કાંઈ આમ છે અને તો ચાલો કાયતરા ખાઈ લે કાયતરા પડ્યા કાયતરા ખાધા અને કાયતરા ખાધા ને ભૂખ લાગી બધાને બોલો ખમાય બેસી જા બધા ફટાફટ જમવામાં છે ભજીયા હવારના અને ચટણી દૂધી ખાવ તો આવે બુધી બાજરાના રોટલા ઘઉંના રોટલા ને ઓલું હું શ્રીખંડ લાવ્યો ને આવડું આમ જોઉં ઓય તરીકે એ ગાઈસ કેવી મજા આવશે ખાવાની શ્રીખંડ ખાઈ ગયા હમ આ શ્રીખંડ ગાઈસ જો આમ એક લે એવું છે સરસ કાંઈ વાંધો નહીં તો ચાલો ફટાફટ બધા ગાઈસ શ્રીખંડ ખાવા અને હા જો તમે બધા ઉભા રહો એલા કેવલ્યા ઓલા મોઢમ દીજો ખાય કેવલ્યા જલ્દી મોઢમ જો મોઢમ બોલવું ન દઈ અને તમે બધા એમ કહો કે નાનજીભાઈ મહેમાન આવ્યા તીવા ન લાવ્યા અને મહેમાન વિયાઈ ગયા પછી તમે લાવ્યા એમ તમે કહો પણ એમ નહોતું આમ જો સિરિયસલી તમે કહો એને હમ ખાવું અમારા ગામમાં શ્રીખંડ મળે ની ખબર નહોતી પણ હું ના અજીતની દુકાન મતલબમાં જો કે તો અહીંની દુકાન એક ભાઈ લેવા આવ્યા એ 250 ડબ્બો આપો પસંદ ગયા લે તે મને ખબર પડી ગઈ હું તરત ઇન્સ્ટન્ટ લેતા આવ્યો એટલે હવે છે ને જે મહેમાન આવે ને આપણે શ્રીખંડ ખવડાવીશું ને આપણે પણ ખાવું અને બેસી જશે આવી રીતનું શ્રીખંડ ખાવા તો ચાલો મારા વાલા શ્રીખંડ ખાવાની આવશે મજા લાગશે પણ આવશે મજા તે લીધું કે લીધું જ નહીં ખાની આઈસ્ક્રીમ જેવું તમે પેલા હું ખાઈ લો ખાટું છે કે નથી ખાટું જોઈ લો બધું ખાઈ હાલશે ઉપટ બોલે છે 1 2 3 4 5 6 7 જણા 50 રૂપિયા લેવા ને 7 જણા તો એટલું તો વધુ સાવ કંકલાત કર્યો લોભિયા ગડા કર્યા કાંઈ વાંધો નહીં ચાલો તો ફટાફટ જરી ઘડિયા લીધા લાટ ને પછી લીધા ચાલો તો ફટાફટ ખાઈ લઈએ એટલે આપણે ખાઈ લીધું છે પી લીધું છે નવરા થઈ જશે મારા બાને આવ્યા હા કપડાં લાવ્યા હા તો એ કપડાં છે ને સીવેલા નથી એમને છે પણ મારા બાએ કીધું કે કાલ ટાંકા તૂટી જાય ને પછી નાઈન ઘડીક વાર ખાલી પહેરી લેશે માથે ઓઢી લેશે તો એથી હાલ છીએ ને હિવાવીને લાવેલા છે તો સણિયો બ્લાઉઝ ને બધું છે તો કાલમાં તમને હેરખા દેખાડશું કેવા કપડાં છે એ તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો આજમાં કેમ ન પહેરા
આજમાં છે કે ટાંકા હજી તૂટ્યા નથી એટલે નાઈ નથી હજી કાલમાં નાઈને પહેરવાના છે એવું છે. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ છીએ. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.